વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 14 સંભાવના સ્વાધ્યાય 14.1 અને દાખલા નંબર 16 આકાશ સંભાવના પ્રકરણની અંદર મિત્રો એક જ સૂત્ર છે અને એકદમ સરળમાં સરળ જો ધોરણ 10 ગણિતની અંદર જો કોઈ પ્રકરણ હોય તો એ છે સંભાવના. તો મિત્રો માર્ક્સ મેળવી લેવાનું પ્રકરણ છે, તક ઝડપી લેજો, થોડુંક ધ્યાન રાખજો મિત્રો. બધા દાખલા એકદમ સરળ છે અને બધાને આવડી જાય એવો મને વિશ્વાસ. ચાલો જોઈએ આપણે દાખલા નંબર 16 મિત્રો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. 12 પેન આકસ્મિક રીતે એટલે કોઈ એવો સમય સંજોગો આવ્યો બરાબર છે તો 132 સારી પેન છે અને 12 જે છે બરોબર છે એ ખામીવાળી પેન છે, એટલે કંઈક ને કંઈક ખામી છે, એ સારી પેન સાથે ભળી ગઈ છે. મિત્રો બીજું એવું કીધું છે કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય, પેન હાથમાં લ્યો અને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે ખામી રહિત છે, ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો પેલા તો કુલ પેન, જથ્થામાં રહેલી કુલ પેન બરાબર ખામી વાળી પેન અને પ્લસ ખામી રહિત એટલે કે ખામી વિના ખામી રહિત પેન. ખામી રહિત પેન, ખામીવાળી પેન મિત્રો કેટલી છે તો કે 12 પેન જે છે એ ખામીવાળી પેન છે અને 132 પેન જે છે ને મિત્રો એ ખામી રહિત એટલે કે સારી પેન છે. તો કુલ 144 પેન થશે. 2 2 4 3 1 4 144 પેન. તો કુલ પરિણામ બરાબર 144 થશે. હવે મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે કે આ બે ભળી ગઈ છે. આ 144 પેન ને જોતા કોઈ એમ ના કહી શકે કે આ ખામીવાળી છે અથવા ખામી રહિત છે. એવું ખામીવાળી છે એવું પેન જોતા ના કહી શકે. તો આપણે શું મેળવવાનું છે એ જોવાનું છે. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે એટલે કે જોયા વિના પેન કાઢવામાં આવેલી છે. તો પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. ખામી રહિત છે તેની સંભાવના આપણે મેળવવાની છે. ખામી રહિત. તો ઘટના એ કાઢવામાં આવેલી પેન જથ્થામાંથી ખામી રહિત મળે તેની સંભાવના એ છે. બે લીટે આ યાદ રાખવી પડશે મિત્રો તમારે. જથ્થામાંથી કાઢવામાં આવેલી પેન ખામી રહિત મળે તેની સંભાવના એ છે. તો એના સાનુકૂળ પરિણામ ચાલો બોલો તો સાનુકૂળ પરિણામ. ખામી રહિત કેટલી પેન છે 132. તેથી P of A બરાબર એના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો અથવા એના ઉદ્ભવવાના પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે કે 132 ના છેદમાં કુલ પરિણામ 144. છેદ ઉડે તો મિત્રો ઉડાડી દેવા બરોબર છે. તો 132 ને આપણે અડધા કરશું એટલે 56 દુ 112 66 6 12 1 6 12 ને 1 13 અને અહીંયા મળશે 72 દુ 144. અહીંયા હજી અડધા કરશું તો 33 દુ 66
અને અહીંયા અડધા કરશું તો 36 દુ 72. અહીંયા મિત્રો આવશે 11 તેરી 33 અને અહીંયા આવશે 12 તેરી 36. 3 3 કટ થશે તો 11/12. તો P of A બરાબર 11/12 મળશે. તો મિત્રો લખી શકાય એવું કે ખામી રહિત બોલપેનની સંભાવના અથવા ખામી રહિત પેનની સંભાવના 11/12 મળશે.